નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માહિતી પ્રદાન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે 10 પ્રકારના અલગ અલગ ધંધા માટે 25,000 સુધીની સાધન સહાય મળે છે, જે બિલકુલ મફતમાં તમને મળવાની છે। તો એના માટે તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને આપવામાં આવી છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી કરીને આવનારા અમારા જેટલા પણ વિડીયો છે એની નોટિફિકેશન તમને મળી શકે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત આ જે ફોર્મ છે એ તમારે ઓનલાઈન તમે જાતે કેવી રીતે ભરી શકશો અને એના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ પણ આપણે આગળ વાત કરીશું। તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કે કેવી રીતે ફોર્મ ભરવાનું છે। માનવ કલ્યાણમાં ફોર્મ ભરવા માટે સૌથી પહેલા તમારે કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે, ત્યાર પછી અહીં સર્ચ કરવાનું છે ઈ કુટીર જેવું તમે સર્ચ કરશો એટલે નીચે તમને એ જોવા મળશે પહેલી જ વેબસાઇટ ઈ કુટીરની। તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ આવી જશે અને અહીંયાથી તમારે આ જે ફોર્મ છે એ ભરવાનું રહેશે। તો તમને અહીંયા જોવા મળશે લોગિન કરવા માટે। તો લોગિન કરવા માટે સૌથી પહેલા તો તમારી પાસે એકાઉન્ટ હોવું જોઈએ। જો તમારી પાસે એકાઉન્ટ નથી તો અહીંયા તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે। તો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે તો અહીંયા તમે નીચે આવશો તો તમને અહીં જોવા મળશે ફોર ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ રજીસ્ટ્રેશન। તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે, ક્લિક હિયર ઉપર। જો અહીંયા ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશનનું પેજ તમારી સામે આવી જશે અને અહીંયાથી તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તો અહીંયા તમે જેવા આવશો એટલે અહીંયા તમારે સૌથી પહેલા તો પૂરું નામ અંગ્રેજીમાં ટાઈપ કરવાનું છે, જે આધાર મુજબ નામ હોય એ તમારે અહીં ટાઈપ કરી દેવાનું છે। અહીંયા તમારે આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે, જે તમારો આધાર કાર્ડ નંબર છે જે વ્યક્તિનો તમે ફોર્મ ભરવા માંગો છો એમનો અહીંયા આધાર નંબર દાખલ કરવાનો છે। અહીંયાથી લિંક પસંદ કરવાનું છે, એટલે કે પુરુષ છે, સ્ત્રી છે, જે કઈ આવતું હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો। ત્યાર પછી આધાર કાર્ડમાં જે જન્મ તારીખ લખી છે એ જન્મ તારીખ તમારે અહીંયા દર્શાવી દેવાની છે। અહીંયા તમારે મોબાઈલ નંબર દાખલ કરવાનો છે, જે પણ મોબાઈલ નંબર તમે આપવા માંગતા હોય એ નંબર તમારે અહીંયા આપવાનો છે। અહીંયા તમારે ઈમેલ એડ્રેસ આપવાનું છે। ઈમેલ એડ્રેસ અહીંયા કમ્પલસરી નથી, જો તમારી પાસે હોય તો તમે એ દાખલ કરી શકો છો। ત્યાર પછી અહીંયા એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનું છે, જે પાસવર્ડ તમને સ્ક્રીન પર જોવા મળે છે એ પ્રકારે તમારે અહીંયા પાસવર્ડ બનાવવાનો છે। ત્યાર પછી અહીંયા જે પાસવર્ડ અહીંયા દાખલ કર્યો છે એ જ પાસવર્ડ તમારે અહીંયા પણ દાખલ કરી દેવાનો છે અને ત્યાર પછી અહીંયા કેપ્ચા કોડ જોવા મળે છે, એ કેપ્ચા કોડને સોલ્વ કરીને તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને અહીંયા નોંધણી કરો એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા આપણે ફટાફટ બધી વિગત દાખલ કરીને આગળની પ્રોસેસ જોઈએ। બધી વિગત અહીંયા દાખલ કર્યા પછી તમારે નોંધણી કરો એના ઉપર ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો અહીંયા તમે જે પણ વિગત દાખલ કરી છે એનું પ્રિવ્યુ જોવા મળશે, અહીંયાથી તમારે ચેક કરી લેવાનું છે। ત્યાર પછી પુષ્ટિ કરો એના ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે અહીં તમારું રજીસ્ટ્રેશન છે એ સક્સેસફુલ થઈ જશે અને અહીંયા તમને એક લોગિન આઈડી જોવા મળશે, એ આઈડીને તમારે અહીંયાથી કોપી કરી લેવાનું છે। જ્યારે પણ તમે લોગિન કરશો ત્યારે આની જરૂર પડશે એટલે તમારે અહીંયાથી આને કોપી કરી લેવાનું છે। કોપી કર્યા પછી અહીંયા તમારે ઓકે કરી દેવાનું છે। હવે અહીંયા તમારે લોગિન કરવાનું છે। તો લોગિન કરવા માટે જે લોગિન આઈડી તમે અહીંયા કોપી કર્યું છે એ અહીંયા તમારે દાખલ કરી દેવાનું છે અને ત્યાર પછી અહીંયા તમે જે પાસવર્ડ બનાવ્યો હતો એ પાસવર્ડ દાખલ કરી દેવાનો છે। ત્યાર પછી અહીંયા તમારે કેપ્ચા કોડ અહીંયા જોવા મળે છે, એને સોલ્વ કરીને અહીંયા કેપ્ચા કોડ દાખલ કરી દેવાના છે। ત્યાર પછી અહીં લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। જો અહીંયા તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું છે એવું તમને જોવા મળે તો અહીંયા તમારે ફોરગેટ યુઝર આઈડી ઉપર ક્લિક કરીને તમારો આધાર કાર્ડ નંબર અને જન્મ તારીખ દાખલ કરીને તમે અહીંયાથી યુઝર આઈડીને ફોરગેટ કરી શકો છો અને જો પાસવર્ડ પણ ભૂલાઈ ગયો હશે તો અહીંયાથી તમે પાસવર્ડ પણ ફોરગેટ કરી શકો છો। જો તમને કોઈ પણ સમસ્યા જણાય તો કમેન્ટ જરૂર કરજો, એનો આન્સર તમને હું આપીશ અથવા તો એક વિડીયો બનાવી દઈશ, જે સેપરેટ વિડીયો તમને કઈ રીતે ફોરગેટ કરવો એ તમને જાણવા મળશે। તો અહીંયા આપણે લોગિન કરી દઈએ। જેવું તમે લોગિન કરશો એટલે અહીંયા તમારે રજીસ્ટ્રેશનની જે તમારી પ્રોફાઇલ છે એ બનાવવાનું ઓપ્શન આવશે। તો અહીંયા તમારે અંગ્રેજીમાં જે તમે નામ ટાઈપ કર્યું છે એ તમારે અહીં ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે। અહીંયા તમે જેવા આવશો એટલે અહીંયા તમને જોવા મળશે આ જે નામ છે એને તમારે અહીં ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે। ત્યાર પછી અહીંયા તમારે અરજદારના પિતાનું નામ દાખલ કરવાનું છે અંગ્રેજીમાં, અથવા તો હસબન્ડનું નામ તમે દાખલ કરી શકો, પિતાનું નામ અથવા પતિનું નામ તમે અહીંયા દાખલ કરી શકો છો। ત્યાર પછી અહીંયા જે નામ દાખલ કર્યું છે એ નામને તમારે ગુજરાતીમાં દાખલ કરવાનું છે। ગુજરાતીમાં અહીંયા નામ દાખલ કર્યા પછી બીજી વિગત અમુક છે, આધાર કાર્ડ નંબર, એ તમે જ્યારે આગળ ટાઈપ કર્યું તો એ ઓટોમેટિક અહીંયા આવી જશે। ત્યાર પછી જન્મ તારીખ પણ ઓટોમેટિક આવી જશે। અહીંયાથી તમારે જાતિ પસંદ કરવાની છે। અરજદારની જાતિ જે આવતી હોય એ તમે અહીંયાથી સિલેક્ટ કરી લેશો, જેમ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, સામાન્ય વર્ગ, એસસી અથવા અતિ પછાત વર્ગ આવે છે, વિચરતી વિમુક્ત જાતિ આવે છે, એ તમે જે પણ તમારી કેટેગરી આવતી હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો। ઓબીસીમાં આવતા હોય તો સામાજિક અને આર્થિક રીતે પછાત તમારે સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી અહીંયા તમારો મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે। અહીંયા તમારો ઈમેલ એડ્રેસ પણ ઓટોમેટિક આવી જશે। અહીંયા તમને પૂછે છે શારીરિક રીતે વિકલાંગ છો તમે, જો તમે અપંગ હો તો અહીંયા યસ કરવાનું છે, જો ના હો તો અહીંયા નો કરી દેવાનું છે। ત્યાર પછી અહીંયા તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે। આટલી વિગત ભર્યા પછી નીચે આવી જવાનું છે। નીચે આવશો એટલે અહીંયા તમારે હાલનું જે સરનામું છે અરજદારનું એ તમારે અહીં દાખલ કરવાનું છે। તો અહીંયાથી જિલ્લો પસંદ કરી લેવાનો છે, અહીંયાથી તાલુકો પસંદ કરી લેવાનો છે અને અહીંયાથી તમારે ગામનું નામ પસંદ કરી લેવાનું છે। ત્યાર પછી અહીંયા તમારે ગામનું નામ લખીને અહીં પિનકોડ દાખલ કરી દેવાનું છે અને અહીંયા તમારે જો તમારું હાલનું એડ્રેસ અને કાયમી એડ્રેસ એક જ હોય તો અહીંયા તમારે ટિક કરી દેવાનું છે, એટલે અહીંયા જે ઉપર હશે એ નીચે આવી જશે। તો
ફટાફટ આપણે બધી વિગત દાખલ કરી દઈએ। બધી વિગત અહીંયા દાખલ કર્યા પછી અપડેટ ઉપર ક્લિક કરવાનું છે। હવે તમે અપડેટ ઉપર ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ છે એ સક્સેસફુલી અપડેટ થઈ જશે। ત્યાર પછી અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે અહીંયા તમને અલગ અલગ યોજના જોવા મળે છે, જેમાં તમને અહીંયા જોવા મળશે માનવ કલ્યાણ યોજના, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા તમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે કે આની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કોણ લોકો આમાં ફોર્મ ભરી શકશે અને કઈ રીતે સહાય છે, એ બધી જ વિગત અહીંયા તમને આપેલી જ છે। આ તમે અહીંયાથી વાંચી શકો છો। ત્યાર પછી અહીંયા ટૂલ કિટ્સના નામ પણ આપવામાં આવ્યા છે, જે અહીંયા 10 પ્રકારના ટૂલ કિટ્સ છે એ તમને જોવા મળશે। ત્યાર પછી અહીં નીચે આવી જવાનું છે, અહીંયા ઓકે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ફોર્મ ખુલી જશે ને 4 સ્ટેજમાં તમારે ફોર્મ છે એ કમ્પ્લીટ કરવાનું છે। તો પહેલા તો તમારી વ્યક્તિગત માહિતી તમારે અહીંયા દાખલ કરવાની છે, જે તમે પ્રોફાઇલમાં દાખલ કરી છે એ બધી જ વિગત અહીંયા ઓટોમેટિક આવી જશે। પણ અહીંયા તમને જોવા મળે છે રેશન કાર્ડ નંબર, અહીંયા તમારે રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે। તો રેશન કાર્ડ નંબર અહીંયા દાખલ કરી દેવાનો છે। રેશન કાર્ડ નંબર અહીં દાખલ કર્યા પછી નીચે આવી જવાનું છે। નીચે આવશો એટલે અહીંયા તમારું એડ્રેસ ઓટોમેટિક આવી જશે। ત્યાર પછી તમારે અહીં સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। હવે તમારે અહીં અરજીની વિગત દાખલ કરવાની છે, એટલે અહીંયા તમારે પહેલા તો સિલેક્ટ કરવાનું છે ટૂલ કિટ્સનું નામ, એટલે તમે કઈ ટૂલ કિટ્સમાં ફોર્મ ભરવા માંગો છો એ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો। અહીંયા 10 પ્રકારની અલગ અલગ આપેલી છે, એમાંથી તમે જે પણ ટૂલ કિટ્સ માટે એપ્લાય કરવા માંગતા હોય એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેમ કે આપણે બ્યુટી પાર્લર માટે કરીએ તો બ્યુટી પાર્લર ઉપર ક્લિક કરીશું। અહીંયાથી તમારે અરજદારની શૈક્ષણિક લાયકાત સિલેક્ટ કરવાની છે, જેમ કે કેટલું એ ભણેલા છે, ધોરણ 10 થી નીચે છે, ધોરણ 10 પાસ છે, જે કઈ આવતું હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી તમારે અહીંથી તાંત્રિક ટેકનિકલ એની અંદર કઈ કરવાની જરૂર નથી। ત્યાર પછી નીચે આવવાનું છે, તો અહીંયા તમને જોવા મળશે નીચે આ 3 વિગતો આપેલી છે, એમાંથી કોઈ પણ એક વિગત ભરવાની છે। તો અહીંયા તમને જોવા મળશે ગ્રામ્ય વિસ્તાર માટે બીપીએલ કાર્ડ છે, જો બીપીએલ કાર્ડ હોય તો અહીંયા તમારે એ દાખલ કરવાનો છે। બીપીએલ નો નંબર દાખલ કર્યા પછી અહીંયા તમારે એનો જે સ્કોર છે એ તમારે અહીં દાખલ કરવાનો છે। શહેરી વિસ્તારમાં રહેતા હોય એની પાસે એક સુવર્ણ રોજગારી કાર્ડ હોય છે, એ કાર્ડ જો તમારી પાસે છે તો એ તમે અહીંયા દાખલ કરી શકો છો, અથવા તો તમારી પાસે જો આમાંથી કોઈ વસ્તુ નથી તો આવકના દાખલામાં જે આવક લખેલી છે એ તમારે અહીંયા દાખલ કરી દેવાની છે। આવકના દાખલામાં જે પણ આવક જે લખેલી છે એ તમારે અહીંયા દાખલ કરી દેવાની છે। ત્યાર પછી નીચે આવી જવાનું છે। નીચે આવશો એટલે અહીંયા તમારે ધંધાની વિગત દાખલ કરવાની છે। તો ધંધાની વિગતની અંદર સૌથી પહેલા તો અહીંયા તમારે ધંધાનું નામ દર્શાવવાનું છે, એટલે કે તમે કયા ધંધા માટે એપ્લાય કરો છો। તો અહીંયા આપણે બ્યુટી પાર્લર સિલેક્ટ કર્યું છે, તો આમાં જે ધંધાથી આપણે સંકળાયેલા છે એ બ્યુટી પાર્લરનું છે, તો અહીંયા તમારે બ્યુટી પાર્લર લખી દેવાનું છે। ત્યાર પછી અહીંયા પૂછે છે અરજદારનો ધંધો વારસાગત છે કે નહીં, જો વારસાગત હોય તો અહીંયા યસ કરવાનું છે, અને જો તમે વારસાગતમાં ના આવતો હોય તો અહીંયા નો કરી દેવાનું છે। ત્યાર પછી અહીંયા તમારે ઈ શ્રમ કાર્ડ નંબર દાખલ કરવાનો છે। ઈ શ્રમ કાર્ડ નંબર તમારે કેવી રીતે કઢાવવો, ઈ શ્રમ કાર્ડ માટે કેવી રીતે એપ્લાય કરવું એ તમને નથી ખબર, તો એના વિશે આપણે આગળ એક વિડીયો બનાવવાના છે, જે જોઈને તમે ઈ શ્રમ કાર્ડ કાઢી શકો છો। તો જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ છે તો અહીંયા તમારે ઈ શ્રમ કાર્ડ નો નંબર દાખલ કરી દેવાનો છે। ત્યાર પછી અહીંયા ફેમિલી આઈડી જો તમારી પાસે હોય તો દાખલ કરવાનો છે, જો ના હોય તો અહીંયા કઈ દાખલ કરવાની જરૂર નથી। ત્યાર પછી અહીંયા અરજદારનું ક્ષેત્ર તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે, એટલે કે શહેરી વિસ્તારમાંથી આવે છે કે ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે, તો અહીંયાથી તમારે તમારી રીતે સિલેક્ટ કરી દેવાનું છે। ત્યાર પછી અહીંયા પૂછે છે કે તમારે તાલીમની જરૂર છે કે નહીં, જો તાલીમની જરૂર હોય તો અહીંયા યસ કરવાનું છે, જો ના હોય તો અહીંયા નો કરી દેવાનું છે। ત્યાર પછી અહીંયા પૂછે છે લોનની જરૂર છે કે નહીં, જો તમારે લોનની જરૂર હોય તો અહીંયા તમારે યસ કરવાનું છે, અને જો લોનની જરૂર ના હોય તો અહીંયા નો કરી દેવાનું છે। ત્યાર પછી અહીંયા રાજ્ય ઓટોમેટિક આવી જશે, તમારે જિલ્લાનું નામ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે, જે પણ જિલ્લો તમારો આવતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે। અહીંયા તમારું તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું છે, જે પણ તાલુકો તમારો આવતો હોય એ તાલુકો સિલેક્ટ કરીને અહીંયાથી તમારા ગામનું નામ સિલેક્ટ કરવાનું છે। હવે અહીંયા તમારે એડ્રેસ ટાઈપ કરવાનું છે, જે પણ તમારું એડ્રેસ હોય હાલનું એ એડ્રેસ તમારે અહીં ટાઈપ કરી દેવાનું છે, અથવા ધંધાનું સરનામું અહીંયા દાખલ કરવાનું છે, જે જગ્યાએ તમે ધંધો કરો છો એ ધંધાનું સરનામું એ તમારે અહીંયા દાખલ કરવાનું છે। ત્યાર પછી અહીંયા પિનકોડ નંબર દાખલ કરવાનો છે। ત્યાર પછી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો આપણે ફટાફટ બધી વિગત ભરીને અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈએ। બધી વિગત અહીંયા દાખલ કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું। હવે અહીંયા આપણી 2 વિગતો અહીંયા સક્સેસફુલ થઈ ગઈ છે। અહીંયા વ્યક્તિગત માહિતી આપણે ભરી દીધી, અરજીની વિગતો આપણે ભરી દીધી। ત્યાર પછી અહીંયા દસ્તાવેજ અપલોડ કરવાનું એક સેક્શન આવી જશે, તો અહીંયા તમારે દસ્તાવેજ અપલોડ કરવાના છે, જેમ કે અહીંયા તમને જોવા મળે છે આધાર કાર્ડની નકલ અહીંયા તમારે અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી અહીંયા રેશન કાર્ડની પ્રથમ પાનાની અને બીજા પાનાની બંનેની મર્જ કરીને પીડીએફ તમારે અહીંયા અપલોડ કરવાની છે, અને અહીંયા તમારે રેશન કાર્ડ નંબર દાખલ કરી દેવાનો છે। ત્યાર પછી અહીંયા તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, કોઈ પણ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કોઈ પણ એક વસ્તુ તમારે અહીંયા દાખલ કરવાની છે ઉંમરના પુરાવા માટે। ત્યાર પછી અહીં સેલ્ફ ડિક્લેરેશન કયું આવશે, તો અહીંયા ઉપર આવશો એટલે તમને અહીંયા જોવા મળશે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ, તો અહીંયાથી તમારે ક્લિક કરવાનું છે, અને અહીંયા તમારી સામે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એક ખુલી જશે। આની પ્રિન્ટ કાઢીને અહીંયા સૌથી પહેલા તો તમારે અરજદારનું નામ દાખલ કરવાનું છે,
ત્યાર પછી અહીંયા રહેવાસીનું ગામનું નામ અથવા શહેરમાં રહે છે તો તાલુકાનું નામ દાખલ કરવાનું છે, અહીંયા તાલુકો લખવાનો છે, અહીંયા તમારે જિલ્લો લખી દેવાનો છે. ત્યાર પછી અરજદારની જે ઉંમર છે એ ઉંમર તમારે દર્શાવવાની છે. અહીંયા તમારે એકરાર કરું છું એના ઉપર તમારે અહીંયા વર્ષ અને મહિનો દાખલ કરવાનો છે, જે વર્ષમાં તમે હાલમાં કામ કરી રહ્યા છો. અહીંયા તમારે સાધન અથવા ઓજારનું નામ, તમે જે બ્યુટી પાર્લર માટે એપ્લાય કરો છો તો અહીંયા બ્યુટી પાર્લર લખવાનું છે. ત્યાર પછી નીચે આવવાનું છે ને અહીંયા તમારે સ્થળ લખવાનું છે જે જગ્યાએથી તમે અરજી કરો છો. અહીંયા અરજદારની સહી કરવાની છે ને અહીંયા જે તારીખે તમે ફોર્મ ભરો છો એ તારીખ અહીંયા દાખલ કરી દેવાની છે. ત્યાર પછી આને સ્કેન કરીને તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે સેલ્ફ ડિક્લેરેશનના સેક્શનમાં. ત્યાર પછી અહીંયા ઈ શ્રમ કાર્ડ જે તમારી પાસે છે એ ઈ શ્રમ કાર્ડ તમારે અહીં દાખલ કરી દેવાનું છે. અહીંયા તમારે જાતિનો દાખલો અપલોડ કરવાનો છે. જાતિનો દાખલો તમારે સક્ષમ અધિકારી પાસેથી કઢાવેલો હોવો જોઈએ. ત્યાર પછી અહીંયા તમને આવકનો દાખલો અપલોડ કરવાનો ઓપ્શન જોવા મળશે. જો તમારી પાસે બીપીએલ નો સ્કોરનો દાખલો હોય તો એ તમે અહીં અપલોડ કરી શકો છો, અથવા શહેરી વિસ્તારમાં રહેતા હોય અને સુવર્ણ કાર્ડની નકલ હોય તો એ પણ તમે અહીં અપલોડ કરી શકો છો, અથવા તો ગામડામાં રહો છો અને તમારી પાસે બીપીએલ નો દાખલો નથી તો અહીંયા તમે આવકનો દાખલો અપલોડ કરી શકો છો. અહીંયા તમારે આવકના દાખલાનો નંબર દાખલ કરવાનો છે ને અહીંયા તમારે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીને તમારે અપલોડ કરી દેવાનો છે આવકનો દાખલો. આ જે ફાઇલ છે જાતિના દાખલાની એ ફાઇલ તમારે પીડીએફ માં અપલોડ કરવાની છે. આ જે ફાઇલો છે એ તમે જેપીજી માં કરશો તો પણ ચાલશે અને પીડીએફ માં કરશો તો પણ ચાલશે. હવે અહીંયા તમને નમૂના આપેલા છે કે કઈ રીતે તમારે સ્કેન કરવાનું છે અને કઈ રીતે અપલોડ કરવાનું છે, તો અહીંયાથી તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. બધું અહીં અપલોડ કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. હવે અહીં આપણા 3 સ્ટેજ છે એ પૂરા થઈ ગયા છે અને અહીં ટર્મ્સ એન્ડ કન્ડિશન તમને જોવા મળશે, જેની અંદર તમારે અહીંયા ટિક કરી દેવાનું છે અને ત્યાર પછી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો તમારી અરજી છે સક્સેસફુલ થઈ ગયું છે. તમારો અરજી નંબર પણ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી અહીંયા અરજીની પ્રિન્ટ કરો, એના ઉપર ક્લિક કરીને તમારે અરજીની પ્રિન્ટ લઈ લેવાની છે. અહીંયા તમે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે અરજીની પ્રિન્ટ આવી જશે. ત્યાર પછી પાછું તમારે અહીંયા આવી જવાનું છે અને અહીંયા તમે આવશો એટલે તમને આંખનું નિશાન આવશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારી સામે અરજીનું જે ફોર્મ છે એ ખુલી જશે. તો આ પ્રકારનું તમારો અરજીનો ફોર્મ આવશે. આ ફોર્મની તમારે પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે. જ્યારે પણ આનો ડ્રો થશે ત્યારે એક લિસ્ટ જાહેર કરવામાં આવશે જેમાં તમારું નામ હશે તો તમારે આ ટૂલ કિટ્સ લેવા માટેનો ફોન આવશે અને તમારે ત્યાં જઈને તમારી ટૂલ કિટ્સ લેવાની રહેશે. તો આ પ્રકારે તમારે ફોર્મ ભરવાનું છે. જો તમને આ ફોર્મ ભરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી જણાય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અમે તમને એનો આન્સર જરૂર આપશું. તો આજના વિડીયોમાં એટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.